નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમદાવાદ રથયાત્રા 2025 હાથીઓના બેકાબૂપણે ઉડાડી ખળભળાટ, પરંતુ સમયસર કાબૂમાં આવી જતા રાહત. સમાચાર વિગતવાર જાણીએ તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા આજે અમદાવાદમાં ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યોજાઈ હતી, પરંતુ ખાડિયા ગોલવાડ વિસ્તાર નજીક રથયાત્રા દરમિયાન 3 હાથીઓના બેકાબૂ થવાની ઘટનાએ ભક્તોમાં થોડા સમય માટે ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટના છતાં ઝડપી કાર્યવાહી અને સતર્કતાના કારણે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને રથયાત્રા રાબેતા મુજબ ચાલી રહી છે. જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી સવારે 7 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી, જેમાં રથયાત્રાના માર્ગની પ્રતિકાત્મક સફાઈ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથોની શોભાયાત્રામાં 18 હાથીઓ, અખાડા, સુશોભિત ટ્રકો અને ભજન મંડળીઓએ ભાગ લીધો હતો. 14 કિલોમીટરના આ માર્ગ પર લાખો ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ખાડિયા ગોલવાડ નજીક રથયાત્રા દરમિયાન એક નર હાથી અચાનક બેકાબૂ થયો હતો, જેમાં 2 માદા હાથીઓ પણ તેની સાથે વિફળી ગયા હતા. આ હાથીઓએ ભક્તોને હડફેટે લેતા રેલિંગ તોડી નાખી હતી અને પોળમાં ઘૂસી ગયા હતા, જેનાથી થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમાચાર સૂત્રો અનુસાર વધુ પડતી સિસોટીઓ અને ડીજેના તીવ્ર અવાજને કારણે હાથીઓ ગભરાઈ ગયા હોવાનું મનાય છે. આ ઘટનાની જાણ થતાં ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટની ટીમ, અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ અને વેટરનરી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે તાત્કાલિક હાથીઓને શાંત કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ 3 હાથીઓને રથયાત્રામાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા અને શોભાયાત્રા ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી. અમદાવાદ પોલીસ અને ટ્રાફિક વિભાગે રથયાત્રા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. આ વર્ષે પ્રથમ વખત ભીડ વ્યવસ્થાપન અને અવ્યવસ્થાપન રોકવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 3500 CCTV કેમેરા, 2872 પોલીસ બોડી કેમેરા અને ડ્રોન ટેકનોલોજી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી. રથયાત્રાના માર્ગ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા અને 23,884 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઘટના છતાં ભક્તોનો ઉત્સાહ ઓછો થયો નહીં. રથયાત્રાનો 14 કિલોમીટરનો માર્ગ જમાલપુર, માણેક ચોક, દાણાપીઠ, ખામાસા અને અન્ય વિસ્તારોમાંથી પસાર થયો હતો અને લાખો ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. ગઈકાલે જગન્નાથ મંદિર ખાતે 18 હાથીઓનો ગજપૂજન વિધિ કરવામાં આવી હતી, જે રથયાત્રાની તૈયારીનો એક ભાગ હતી. આ ઘટનાએ ભવિષ્યમાં રથયાત્રા દરમિયાન હાથીઓની સંખ્યા અને તેમની તાલીમ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવી છે. અમદાવાદ પોલીસ અને આયોજકોએ આ પ્રસંગે તેમની સતર્કતા અને ઝડપી પ્રતિસાદ દ્વારા ખાતરી કરી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. ભગવાન જગન્નાથની આ નગરયાત્રા ફરી એકવાર અમદાવાદની ભક્તિ અને સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ બની રહી છે. પકડાજી